મહાદેવ મહાદેવ. આજે 10 જૂન 2026 એક નવો ઐતિહાસિક પળ અને એક નવો કીર્તિમાન બનવા જઈ રહ્યો છે. આપના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે નહેરુજી કે જેમને 4398 દિવસ સુધી પ્રાઇમ મિનિસ્ટર તરીકે જે એમને સત્તા ભોગવી અને એમનો જે ડ્યુરેશન હતો એના પછી સાહેબનો કીર્તિમાન બનાવી રહ્યા છે અને સાહેબ આજે એ ક્રોસ કરી લેશે. તો એક કહેવાય ને કે એક નવા એરાની નવા યુગની શરૂઆત 2014થી થઈ હતી. એ આજે એક રિવોલ્યુશનમાં પરિવર્તન થઈ છે અને દેશની પ્રગતિ તમે ગણો કે દેશની જીડીપી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમી બધું અત્યારે સારી પોઝિશન પર છે. જે ટાઈમે 2014માં ભારત વર્ષમાં આપણે માત્ર 5 રાજ્યોમાં હતા, જ્યાં અત્યારે આપણે 21+ રાજ્યોમાં જો એનડીએ ગવર્મેન્ટ ગણીએ તો આપણે અત્યારે છીએ. બીજી વસ્તુ, મોદી સાહેબના રાજમાં ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ ઘણા બધા પરિવર્તનો આવ્યા કે જેને કોઈ ટચ કરવા માટે નહોતું રેડી. એવા ઘણા પ્રોબ્લેમ્સ હતા જે મોદી સાહેબે સિસ્ટમેટિકલી અને સ્મૂથલી પાર પાડે, જેમાં નોટબંધી બી, જીએસટી અને ઘણા એવા બધા નાના મોટા જે આપણે કહીએ રિવોલ્યુશન રિફોર્મ્સ ઇન્ડિયા માટે મોદી સાહેબે કર્યા છે કે જે 2014થી લઈએ તો એક ગણીએ તો મોર દેન 100 આઇટમ્સ આપણે નીકળે કે જે એમના અચીવમેન્ટ્સમાં આપણે એડ કરી શકીએ. બટ તમે જુઓ, લિટરલી વર્લ્ડ બેંક બી એવું કહે છે કે 2014 પછી ધીમે ધીમે આપણે વર્લ્ડ ઇકોનોમી ટોપ 5માં આપણી ઇકોનોમી કાર્યક્રમ કરી રહી છે. એ જ રીતે જીડીપી બી આપણું બહુ સારી લેવલ પર ચાલી રહ્યો છે અને આપણે એનો સરેન્ડર નથી કરતા. આપણે નેગોશિએશન કરીએ છીએ, ટ્રેડ કરીએ છીએ. કોઈ પણ વર્લ્ડની ઇકોનોમી હોય તો ત્યાં આપણું ભારત દેશ આંખોમાં આંખો મિલાઈને વાત કરે છે. તો આ લેગસી છે મોદી સાહેબના શાસનની, ભારતીય જનતા પાર્ટીના શાસનની. તો લિટરલી સાહેબની માટે આપણે પ્રાર્થના કરીએ કે સાહેબ તમે દીર્ઘાયુ બનો અને તમારી સેવા અને તમારી એનર્જી અને તમારું ઇનોવેશન માઇન્ડેડ સેટ અમારા જેવા યુવાનોને આપતા રહે અને તમે જે કાર્ય કરો એમાં ભારતી માટે સર્વોપરી કાર્ય કરો એવી અભ્યર્થના. હવે તમારી મતે શું આગળ ઇનોવેટિવ વર્ક કે જે આપણે મોદી સાહેબને કહી શકીએ કે તમે કરી શકો તો કોમેન્ટ કરો. તમારું મંતવ્ય. આભાર.